ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર આઈડી માટે મંજૂરી ક્યારે મળશે? જો મિત્રો તમે પણ ફાર્મર આઈડી માટે રજિસ્ટ્રેશન કર્યું હશે અને જ્યારે તેનું સ્ટેટસ ચેક કરો છો તો અપ્રુવલ સ્ટેટસમાં પેન્ડિંગ બતાવે છે. તો મિત્રો તેનું શું કારણ છે તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવશું. તો સૌપ્રથમ એ જાણી લો કે ખેડૂત નોંધણી કર્યા પછી અરજી અલગ અલગ ઓથોરિટી પાસે જતી હોય છે. એટલે કે મિત્રો ફોર્મ સબમિટ કરતાં પહેલાં બે વિકલ્પ જોવા મળે છે, એગ્રીકલ્ચર અને રેવન્યુ. જો મિત્રો તમે એગ્રીકલ્ચર રાખ્યું હશે તો તમારી અરજી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના અધિકારી પાસે જશે અને તેમના દ્વારા અરજીને મંજૂરી આપવામાં આવશે. અને જો રેવન્યુ રાખ્યું હશે તો ગ્રામ પંચાયતના વીસી અથવા તલાટી કમ મંત્રી પાસે તમારી અરજી જશે અને તેમના દ્વારા અરજીને મંજૂરી આપવામાં આવશે. પરંતુ ફાર્મર રજિસ્ટ્રીની આ પ્રોસેસ હજુ નવી છે, જેના કારણે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ અથવા રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ માહિતીના અભાવના કારણે અરજી મંજૂર કે નામંજૂર કરવામાં વિલંબ કરી રહ્યા છે. કારણ કે ઘણા ખેડૂત મિત્રોને નામ મેચ થવાનો સ્કોર ઘણો ઓછો આવી રહ્યો છે, ખાસ કરીને મહિલાઓને. કારણ કે તેમનું લગ્ન થઈ ગયું હોવાથી તેમના નામની પાછળ પતિનું નામ લાગતું હોય છે, જ્યારે જમીનના રેકર્ડમાં પિતાનું નામ હોય છે, જેના કારણે નામ મેચ સ્કોર ઓછો આવતો હોય છે. પરંતુ તમારે કોઈ મૂંઝાવવાની જરૂર નથી, કારણ કે તમારી અરજી નામંજૂર કરવામાં આવે તો પણ તમને સુધારીને ફરી અરજી કરવાનો મોકો મળશે. પરંતુ બીજી વાર અરજી કરતાં પહેલાં તલાટી કમ મંત્રી અથવા વીસીઈનો સંપર્ક કરી લેવો.